ગુડ મોર્નિંગ બાળકો. તો આપણે પ્રકરણ નંબર 4 અંગેની માહિતી તે આપણે આપણા ફર્સ્ટ લેક્ચરમાં જોઈ, બરાબર? ઓકે, એટલે આપણે પહેલો મુદ્દો કમ્પ્લીટ કરેલો હતો, બરાબર? એટલે એમાં છેલ્લે આપણે ઓસ્ટ્રેટનો પ્રયોગ જોઈલો અને એટલી સમજૂતી જોઈ, બરાબર, કે જ્યારે પણ કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ને, હા, તો તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર, જેનો સિમ્બોલ આપણે આપેલો હતો કેપિટલ બી. ઓકે, તો ચુંબકીય ક્ષેત્ર કેપિટલ બી ઉત્પન્ન થયેલું હતું, બરાબર? હા, તો આ વસ્તુ ઓસ્ટ્રેટના નિયમથી આપણે વિદ્યુત ક્ષેત્ર ઉપરથી, વિદ્યુત પ્રવાહ ઉપરથી, ઇલેક્ટ્રિસિટી પરથી મેગ્નેટિઝમ પર આવી ગયા. એટલે એ આપણું પ્રથમ પગલું આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. અને ચુંબકીય ક્ષેત્રની દિશા એ આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ કે સ્ક્રૂના નિયમથી આપણે જાણી શકીએ, તો એ વસ્તુ જોઈ, બરાબર? ઓકે, હવે આજે આપણે જોશું આપણા પ્રકરણમાં પહેલી 2 માર્ક્સની થિયરી. હા, તો એ છે આપણું લોરેન્ટ્ઝ બળ. એ લોરેન્ટ્ઝ એ એક સાયન્ટિસ્ટનું નામ છે, હા ને? અને તેણે જે બળ શોધેલું હતું, તો એ બળનું સૂત્ર મેળવવાનું છે. એટલે લોરેન્ટ્ઝ બળનું સૂત્ર મેળવવાનું છે, હા ને? ઓકે, હવે વાતમાં એવું છે કે લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે શું કરેલું તે સમજો. કોઈ વિદ્યુત ભાર q હતો જે v જેટલા વેગથી ગતિ કરતો હતો, હા ને? પછી એને શું કરેલું? એને બંને ક્ષેત્રમાં આ વિદ્યુત ભારનો મૂકેલો. બંને ક્ષેત્ર એટલે કયા ક્ષેત્ર? તો એક વિદ્યુત ક્ષેત્ર અને 2 ચુંબકીય ક્ષેત્ર, બરાબર? તો આ વિદ્યુત ભાર પર બંને ક્ષેત્રના લીધે બળ લાગે. તો વિદ્યુત ક્ષેત્રના લીધે જે બળ લાગવાનું તે F બરાબર QE. આપણે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા જોઈલી ને, E બરાબર F/Q. તો F બરાબર QE આ વિદ્યુતીય બળ છે, બરાબર? અને ચુંબકીય બળ જે છે ને, હા, તે આ લોરેન્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે ચુંબકીય બળ ડાયરેક્ટ આપેલું હતું. ચુંબકીય બળ એને ડાયરેક્ટ આપેલું છે, બરાબર? હવે એની જે સાબિતી છે ને, બરાબર, એ ઓલ્ડ ટેક્સ્ટમાં. હવે નવી જે ટેક્સ્ટ છે એમાં આ સૂત્ર આપણે ડાયરેક્ટ આપેલું છે, તો ડાયરેક્ટ લેશું. અને એના ઉપરથી બીજું સૂત્ર મેળવવાનું છે, પાછી આપણી 2 માર્ક્સની અલગ થિયરી થશે, બરાબર? એટલે તમારે એમાં પડવાનું કામ નથી. જો તમને એમ લાગે ન હોય એ સૂત્ર કેવી રીતે આવ્યું એ શીખવાનું હોય, તો પછી એ ફિઝિકલ ક્લાસમાં જ્યારે હું અને તમે સાથે હોય ને, ત્યારે મને પૂછજો, હું તમને 100% એની સાબિતી આપીશ, બરાબર? ઓકે, તો લોરેન્ટ્ઝ બળ એટલે શું અને તેનું સૂત્ર મેળવો, એ 2 માર્ક્સનો ટોપિક છે, બરાબર? ને એના ઉપરથી આપણી પાસે ઉદાહરણ નંબર 2 જે એકદમ ઈઝી છે, હા ને? ઓકે, ને ઉદાહરણ 2 MCQ લેવલનો કહી શકે હોય તો કહી શકાય, કાં તો 2 માર્ક્સનો દાખલો છે. ઓકે, તો આ સમજો એટલે તમને આ આવડવાનું છે. તો લોરેન્ટ્ઝે શું કરેલું? કોઈ વિદ્યુત ભારને ગતિ કરાવીને બંને ક્ષેત્રમાં મૂકેલું. તો એ બંને ક્ષેત્રમાં મૂકે તો બંને ક્ષેત્રની હાજરીના લીધે તેના પર બળ લાગે. વિદ્યુત ક્ષેત્રના લીધે લાગે વિદ્યુતીય બળ, ચુંબકીય ક્ષેત્રના લીધે લાગે ચુંબકીય બળ. બરાબર કે કેટલું ઈઝી છે ને? ઈઝી.
છે કે સાચું બોલો છે ને ઓકે તો આ જે બે બળ જે છે બળનો જે સરવાળો આવે હા ને તે એ લાગતા બળને શું કહેવાય લોરેન્સ બળ એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E અને ચુંબકીય ક્ષેત્ર B ની હાજરીમાં ગતિમાન વિદ્યુત ભાર પર લાગતા બળને આપણે કયું બળ કહેશું લોરેન્સ બળ કહેશું બરાબર તો આ લોરેન્સ બળ આપણે સૂત્ર મેળવવાનું છે ઓકે તો લોરેન્સ બળ માટે લોરેન્સ બળ FL કહેશું FL અને બળ એટલે F ને લોરેન્સ નામના વૈજ્ઞાનિક માટે એટલે FL ઓકે તો એમાં બે બળનો સરવાળો કરીશું એટલે વિદ્યુતીય બળ એટલે F ઇલેક્ટ્રિકલ બળ FE વત્તા ચુંબકીય બળ ઓકે તો ચુંબકીય બળ ચુંબક એટલે ઇંગ્લિશમાં આપણે કહેવાય મેગ્નેટ એટલે F મેગ્નેટિક ફોર્સ બરાબર ઓકે હવે આ જે FL છે તે બરાબર અચ્છા વિદ્યુતીય બળ એનું સૂત્ર તો તમને ખબર છે કયું QE બરાબર જસ્ટ અ મિનિટ ઓકે હા આપણે છૂટું લખીએ બરાબર ઓકે તો અહીં વિદ્યુતીય બળ એટલે F electrical force એ F electrical is equal to QE જે આપણે ભણી જ ગયેલા છે બરાબર અને ચુંબકીય બળ જે આપણે ડાયરેક્ટ લેવાનું છે તેની સાબિતી છે પણ એની આખી અલગ થિયરી આવવાની છે આગળ જઈને હા તો એ આના જેવું છે વિદ્યુતીય બળ E બરાબર F/Q વિદ્યુત ક્ષેત્ર એટલે F બરાબર Q આ તો તમને આવડતું છે બરાબર અને ચુંબકીય બળ તે આ Q તો એમ જ ઓકે અને તે વેગ ઉપર આધારિત ઓકે એટલે V અને ચુંબકીય બળ એટલે ચુંબકીય ક્ષેત્ર એટલે V ક્રોસ B આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે આગળ જઈને એમ પણ સાબિતી આવવાની છે તો ત્યારે કરીશું ને કે અત્યારે એનો હથોડો મરાવવાના તમે માથા ઉપર ભાર પછી કરીશું શાંતિથી ઓકે જો કે થિયરી નથી હને ઓકે તો આ બે બળ જે અહીંયા આપણે મૂકીએ એટલે માટે લોરેન્સ બળ FL બરાબર ઓકે વિદ્યુતીય બળ QE વત્તા ચુંબકીય બળ Q V ક્રોસ B ઓકે હવે આ સદિશ વાળું તો તમને ખબર પડે ને હા ગગીઓ સદિશ વાળું તો તમને ખબર પડે ને ઓકે તો આ થઈ ગયું ઓકે માટે FL બરાબર આ બેમાંથી Q સામાન્ય નીકળી જાય ઓકે એટલે Q અને કૌંસની અંદર E પ્લસ V ક્રોસ B ઓકે તો આ છે આપણું અને માંગેલું સૂત્ર બરાબર એટલે આ આપણું કોનું સૂત્ર થયું આ કોનું સૂત્ર થયું તો જે લોરેન્સ બળનું સૂત્ર છે એટલે જે લખી દઈએ જે ગતિમાન વીજભાર પર લાગતા લોરેન્સ બળ નું સૂત્ર છે બોલો કેટલું ઈઝી છે તમને સમજ પડી કે હા ગોખવાનું કામ નથી બરાબર વિદ્યુતીય બળ તમને ખબર છે QE અને ચુંબકીય બળ જે છે તે તમારે યાદ રાખવા પડશે હા જે તે વિદ્યુતીય બળ Q * E
તેવી રીતે ચુંબકીય બળ Q અને કૌંસમાં V ક્રોસ B. હવે સમજો આ વિદ્યુતીય બળની દિશા તો આપણે ચેપ્ટર નંબર 1 માં આપણે ભણી ગયેલા હતા, બરાબર? ઓકે, તો એ આવી હતી કે ધન વિદ્યુત બળ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા તે જ બળની દિશા, વિદ્યુત બળની દિશા, બરાબર? તો ઋણ વિદ્યુત બળ હોય તો અહીંયા Q એ માઈનસ સ્મોલ e લેવાય, વિદ્યુત બળ મૂળભૂત વિદ્યુત બળ. ઓકે, એટલે એ બળની દિશા તે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશા. આ તો તમને સમજ પડે ને? ઓકે, પણ ચુંબકીય બળની દિશા જો જાણવાની હોય, ઓકે, તો એ V ક્રોસ B ની મદદથી થાય, બરાબર? તો એ વસ્તુ માટે આપણે અહીંયા નોંધ, ચુંબકીય બળની દિશા નક્કી કરવાની રીત તો એ V ક્રોસ B કરતા આવડવું જોઈએ. 11 માં આપણે સદિશ ગુણાકાર ભણેલા ને, સ્ક્રૂનો નિયમ, હા ને, કે સદિશ A ક્રોસ B, તો A ને ક્રોસ કરવાનો B તરફ, A ક્રોસ B, બરાબર? ઓકે, અને B ક્રોસ A, તો B ને ક્રોસ કરવાનો A તરફ, તો સ્ક્રૂ જે દિશામાં જાય એ દિશા એ આપણી A ક્રોસ B કે B ક્રોસ A ની દિશા. ઓકે, તો આ વસ્તુ સમજો કે ચુંબકીય બળની દિશા જો આપણે શોધવાની હોય, બરાબર? ઓકે, તો ચુંબકીય બળની દિશા નક્કી કરવાની રીત તો જોઈ લો. ચુંબકીય બળ Fm બરાબર Q V ક્રોસ B, આ સૂત્ર છે જ. ઓકે, તો V ક્રોસ B ની દિશા તે ચુંબકીય બળની દિશા, પણ એ ધન વિદ્યુત ભાર માટે. પણ જો ઋણ વિદ્યુત ભાર હોય, જો ઋણ વિદ્યુત ભાર હોય તો આ Q બરાબર માઈનસ ઓફ સ્મોલ e, બરાબર કે સમજ પડે કે? હા, તો માઈનસ ઓફ V ક્રોસ B ની દિશા તે બળની દિશા થશે, ચુંબકીય બળ. હા, એટલે સમજો વિદ્યુત ભાર જો ઉલટાય તો બળની દિશા પણ ઉલટાય. તમને ખ્યાલ આવે છે? એકદમ ઈઝી છે, બરાબર? કે ધન વિદ્યુત ભાર હોય તો V ક્રોસ B ની દિશા તે બળની દિશા, ઋણ વિદ્યુત ભાર હોય તો V ક્રોસ B ની દિશા તે બળની દિશા, પણ આગળ માઈનસ આવવાનું કે એટલે ઉલટું થઈ જવાનું. હા, તો આ વસ્તુને સમજાવવા માટે જો મેં અહીંયા આ વસ્તુ કરેલી છે. જો તો પહેલું એક્ઝામ્પલ, આ એક ધન વિદ્યુત ભાર છે, એનો આ દિશામાં વેગ છે અને આ દિશામાં બળ છે, સોરી ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, તો આમાં આપણે V ક્રોસ B કરશું. ઓકે, તો V ક્રોસ B એટલે આવી રીતે ફેરવશું, V ક્રોસ B. ઓકે, તો આપણે વચ્ચે અહીંયા સ્ક્રૂ મૂકવાનું, બરાબર? અને V ક્રોસ B ની V ક્રોસ B કરવાનું, એટલે V ક્રોસ B એટલે V ને B તરફ ફેરવવાનું, એટલે M ફેરવવાનું. તો M ફેરવો તો M, તો આ સ્ક્રૂ કે બાજુ જશે? M ફેરવું તો આ સ્ક્રૂ ઢીલું થશે કે અંદર ફિટ થશે? આ સ્ક્રૂ ને આપણે M ફેરવો, આ તમે પાનામાં પણ આવી રીતે કરી શકો કે નહીં? એમ કરી, હા, તો M કરું તો આ સ્ક્રૂ ફિટ થાય એટલે અંદર જાય, અંદર જાય એટલે બળની દિશા સમતલને લંબ અંદરની તરફ આવવાની. બરાબર? તો આ વસ્તુને જો આપણે અહીંયા લખવાનું હોય તો અહીંયા લખી દઉં કે Fm ની દિશા સમતલને લંબ, અંદર તરફ. બોલો, ક્લિયર? હા ને, એટલે એ ચોકડીની નિશાની પ્રમાણે બતાવાશે. ક્લિયર? ઓકે, ધારો કે આ જ વસ્તુ V ક્રોસ B પર ઋણ વિદ્યુત ભાર છે. કયો વિદ્યુત ભાર છે? ઋણ વિદ્યુત ભાર. એટલે જો કરવાનું તો છે આપણે V ક્રોસ B, કરવાનું તો છે આપણે V ક્રોસ B. ઓકે, તો V ક્રોસ B કરો તો સ્ક્રૂ M ફેરવો તો સ્ક્રૂ જશે તો અંદર જ,
બરાબર, પણ કયો વિદ્યુતભાર છે? v ક્રોસ b ની દિશા તે અંદર આવે, પણ ઋણ વિદ્યુતભાર છે એટલે ઉલટું થશે. માઈનસ ઓફ v ક્રોસ b ની દિશા એટલે v ક્રોસ b ની દિશા અહીંયા અંદરની બાજુ આવતી છે, પણ માઈનસ એટલે વિરોધી એટલે અંદરની આવશે, બહાર આવશે. એટલે સ્ક્રૂના નિયમ મુજબ, હા ને, બોલો આ વસ્તુ માટે અહીંયા લખવાનું હોય તો આપણે શું લખીશું કે fm ની દિશા, fm ની દિશા સમતલને લંબ. સ્ક્રૂ એમ ફેરવો તો જશે તો અંદર જ, પણ ઋણ વિદ્યુતભાર છે એટલે ઉલટું એટલે બહારની તરફ, એટલે સમતલને લંબ બહાર તરફ. બરાબર, એટલે આપણે બહાર તરફ બતાવવાનું હોય તો ઉપર તરફ બતાવી દઈએ અહીંયા fm. બરાબર, એટલે આ ડોટની નિશાનીથી બતાવાશે. બરાબર, આ વિદ્યુતભાર આપણો કયો છે? ઋણ વિદ્યુતભાર માટે છે. બોલો સમજ પડી આ વસ્તુ? ઓકે, ક્લિયર? પાકું આવડશે? બસ આટલું તો ઈઝી છે. બરાબર, તો જોજો હવે આ વસ્તુ ઉપરથી આપણે કરીએ ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 માં છે ને તમને આકૃતિ આપેલી છે, બરાબર, પણ એનું કોઈ કામ નથી, એનું કોઈ કામ નથી. બરાબર, એટલે તમે સવાલ સમજો, એકદમ ઈઝીલી આવી જશે. ઓકે, તો જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર, એટલે ચુંબકીય ક્ષેત્ર કયા દિશામાં છે? ધન y દિશામાં છે. બરાબર, એટલે 11મું ધોરણ ચુંબકીય ક્ષેત્ર B સદિશ બરાબર, હા ને, એ ધન y દિશામાં છે એટલે B અને j કેપ આવશે, j કેપ, હા ને, કારણ કે પ્લસ y દિશાને સમાંતર છે એટલે b j કેપ લખ્યું, j કેપ y અક્ષ માટેનો એકમ સદિશ. બરાબર, ઓકે, ચાલો તેવી જ રીતે વિદ્યુત ભારિત કણ ધન x દિશામાં છે, એટલે વિદ્યુત ભારિત કણ ધન x દિશા માટે i કેપ ને ધન x એટલે પ્લસ i કેપ, ઋણ વાળું એટલે તો માઈનસ i કેપ વાળું. બરાબર, એટલે વિદ્યુત ભારિત કણ એ ધન x દિશામાં એટલે એનો વેગ v સદિશ બરાબર v i કેપ. કારણ સાઈડ ઉપર લખી દઈએ કે ભાઈ પ્લસ x દિશા છે એટલે. બોલો સમજ પડી? મૂલ્ય અને એનો એકમ સદિશ લખો આપણે. બરાબર, ઓકે. તો પહેલો સવાલ ઇલેક્ટ્રોન માટે અને બીજો ઇલેક્ટ્રોન એટલે ઋણ વિદ્યુતભાર અને બીજો પ્રોટોન માટે લોરેન્ટ્ઝ બળ કઈ દિશામાં હશે? બરાબર, તો ચાલો પહેલા લોરેન્ટ્ઝ બળ જોઈએ, છે ને. તો લોરેન્ટ્ઝ બળ કઈ દિશા? પહેલા લોરેન્ટ્ઝ બળનું સૂત્ર જોઈએ ને. ઓકે, તો લોરેન્ટ્ઝ બળ Fl બરાબર વિદ્યુતીય બળ QE બરાબર વત્તા ચુંબકીય બળ Q V ક્રોસ B. બરાબર, પણ આપણે રકમમાં એ માત્ર ચુંબકીય ક્ષેત્રની જ હાજરી છે, વિદ્યુત ક્ષેત્રની તો કોઈ હાજરી જ નથી. હા, એટલે અહીં વિદ્યુત ક્ષેત્ર કેપિટલ E સદિશ બરાબર 0 લેતા. હા, તો બોલો આપણા લોરેન્ટ્ઝ બળનું સૂત્ર Fl બરાબર શું થવાનું? કે તો રકમમાં વિદ્યુત ક્ષેત્ર જ નથી આપેલું એટલે વિદ્યુત ક્ષેત્ર 0 એટલે આ ટર્મ 0 ને. ઓકે, એટલે શું બનવાનું? Q અને V ક્રોસ B. બોલો આ આપણું લોરેન્ટ્ઝ બળનું સૂત્ર થયું. ઓકે, હવે આપણી પાસે અહીંયા બે બળો છે. બોલો પહેલા બે વિદ્યુતભાર છે એટલે પહેલા કોના માટે? ઓકે, પહેલા ઇલેક્ટ્રોન માટે. ઓકે, તો ઇલેક્ટ્રોન માટે આપણે બળની દિશા ચેક કરવાની છે. બોલજો તો ઇલેક્ટ્રોન માટે Fl
બરાબર. ઇલેક્ટ્રોન માટે q બરાબર માઇનસ ઓફ સ્મોલ e, બરાબર. ઓકે. અને v સદિશ એ v I કેપ છે, બરાબર. આ આવડે છે ને, એકદમ ઈઝી છે ને. ઓકે. ક્રોસ b સદિશ એટલે b j કેપ છે, બરાબર. ઓકે. એટલે અહીંયા e v b અને આપણે આ માઈનસ ઓફ I ક્રોસ j થશે. ઓકે. જો e v અને b આપણે બહાર લખી દીધા. I ક્રોસ j અને એ પેલો માઈનસ ઇલેક્ટ્રોન છે એટલે ઋણ વિદ્યુતભાર એટલે આ આવ્યું, બરાબર. બોલો હવે તમે આ વસ્તુ શીખેલા છે કે નહીં? શીખેલા છે કે નહીં? બરાબર. બોલો શીખેલા છે કે નહીં? I J K આ વસ્તુ જો તમને શીખવાડેલી છે ને, I કેપ J કેપ K કેપ, હા આ વસ્તુ શીખવાડેલી છે ને. I ક્રોસ J K, J ક્રોસ K I, K ક્રોસ I, J સમઘડી દિશા. ઉલટું હોય તો I ક્રોસ K માઈનસ J, K ક્રોસ J માઈનસ I ને J ક્રોસ I માઈનસ K. આવું આપણે 11મા ધોરણમાં કેટલું મસ્ત શીખેલા. 11મા ધોરણનું તમને ખબર હોવી જોઈએ ને આપણા કોન્સેપ્ટ. ઓકે. તો I ક્રોસ J એટલે K ને આગળ માઈનસ છે. ઓકે. એટલે અહીંયા શું આવવાનું? માઈનસ ઓફ K કેપ, માઈનસ ઓફ K કેપ એટલે જો એટલે આ જે બળ છે આપણું, હા ને, તે EVB એનું મૂલ્ય છે, વિદ્યુતભાર, વેગ અને ચુંબકીય ક્ષેત્ર. અને K કેપ એ કયા અક્ષ માટેનો એકમ સદિશ? Z અક્ષ માટેનો. પણ માઈનસ છે કે, હા ને, તો માઈનસ એટલે ઋણ Z અક્ષ માટે, હા ને. તો અહીંયા શું લખશું? માટે ઇલેક્ટ્રોન પર લોરેન્સ બળ માઈનસ Z દિશામાં હશે. બોલો આ વસ્તુ તમને ખબર પડી? ખબર પડી ને? હા. ઓકે. ચાલો આવું અને આવું. K કેપ એટલે Z અક્ષ માટે, પણ આગળ માઈનસ છે એટલે માઈનસ Z દિશામાં, બરાબર. ઋણ Z અક્ષ દિશામાં, બરાબર. ચાલો આવું જ બીજું કોના માટે કરીએ? તો બીજું પ્રોટોન માટે. પ્રોટોન એટલે ધન વિદ્યુતભાર, બરાબર. ચાલો પ્રોટોન માટે આપણે આ બળનું સૂત્ર લખીએ. તો Fl બરાબર, ઓકે, આ સૂત્ર છે Q તે ધન વિદ્યુતભાર એટલે E, V ક્રોસ B એટલે V I કેપ ક્રોસ B, J કેપ V અને B વાળા મૂલ્ય લખી દીધા, હા. ઓકે. એટલે Fl બરાબર, હવે તો આ બહુ ઈઝી લાગશે તમને, E V અને B એ તો એમ જ, અને I ક્રોસ J, બરાબર. એટલે Fl સદિશ બરાબર મૂલ્ય તો એટલું જ EVB, બરાબર. અને I ક્રોસ J એટલે K કેપ, બરાબર કે? એટલે પ્રોટોન પર, હા ને, પ્રોટોન પર આ બળ K કેપ, K કેપ એટલે Z અક્ષ માટે ને પ્લસ K કેપ આવ્યું એટલે પ્લસ Z દિશામાં હશે. એટલે અહીંયા લખશું માટે પ્રોટોન પર લોરેન્સ બળ, હા, લોરેન્સ બળ કઈ દિશામાં હશે? ધન Z દિશામાં હશે કે અક્ષ પર હશે. બોલો સમજ પડી આ ઉદાહરણ નંબર 2? તો બે સવાલો છે એટલે 2 માર્ક્સ માટે કામ લાગશે. ક્લિયર? આવડશે? હા. આ વસ્તુ તો આપણે ભણેલા જ છે ને, IJK વાળું. ઓકે. તો આ પાછું આપણે ખરીદ લેતા છે. આવડશે ને? તો આ 2 માર્ક્સ ની થિયરી, આમાં ચુંબકીય બળ જરાક યાદ રાખવા પડશે.
બરાબર, એટલે આ વિદ્યુતીય બળ એ તો આપણે ભણીને જ આવેલા છે, અને ચુંબકીય બળ તે તમારે યાદ રાખવા પડશે. બોલો એ પ્રમાણે આવડશે આટલો ટોપિક? ક્લિયર? પાક્કું ને? હા, ઓકે. તો આટલું તમે પૂર્ણ કરજો. બરાબર, થેન્ક યુ વેરી મચ.